નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે કંડક્ટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો આ ભરતીની જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તો તેનો અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। तो मित्रों, जीएसआरटीसी એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। કુલ 4318 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। 6/6/2024 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે અને 5/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઓજાસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। ત્યાર પછી પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવા પાત્ર થશે। તો મિત્રો, આ વખતે અરજી ફોર્મ ભરનાર જે તમામ ઉમેદવાર છે તે તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। એટલે કે મિત્રો, અહીં તમામ ઉમેદવારની એક લેખિત પરીક્ષા છે તે લેવામાં આવશે અને આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે। એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો છે તે આપવામાં આવશે। હવે મિત્રો, આ જે પરીક્ષા છે તે OMR પદ્ધતિથી લેવામાં આવશે, એટલે કે ઓફલાઈન પરીક્ષા છે તે લેવામાં આવશે। હવે તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જે સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની ભૂગોળ છે, ત્યાર પછી ગુજરાતને લગતા રોજેરોજના જે અગત્યના બનાવો છે કે જેને આપણે વર્તમાન બનાવો કહીએ છીએ, કરંટ અફેર કહીએ છીએ, તો તેવા 20 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। ત્યાર પછી રોડ સેફટીને લગતા જે મિત્રો પ્રશ્ન છે તેમને લગતા જે ચીનની ઓળખ છે તેવા 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે। ત્યાર પછી ધોરણ 12 કક્ષાનું જે ગુજરાતી વ્યાકરણ છે તેને લગતા 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 10 માર્ક રહેશે। ધોરણ 12 કક્ષાનું અંગ્રેજી વ્યાકરણ છે તે પણ પૂછવામાં આવશે, તેના પણ 10 પ્રશ્ન રહેશે અને તે પણ 10 માર્કના રહેશે। ત્યાર પછી ધોરણ 12 કક્ષાનું જે ગણિત અને રીઝનિંગ છે તેના દાખલા પૂછવામાં આવશે અને તે પણ 10 દાખલા પૂછવામાં આવશે, તેમના 10 માર્ક રહેશે। નિગમને લગતી જે અલગ અલગ પ્રકારની માહિતી છે, ત્યાર પછી ટિકિટ અને લગેજ ભાડાના જે ગાણિતિક પ્રશ્ન છે તેવા પણ 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 10 માર્ક રહેશે। ત્યાર પછી જે મોટર વ્હીકલ એક્ટ ની પ્રાથમિક જાણકારીને લગતા પ્રશ્ન છે, પ્રાથમિક સારવાર અંગેના જે પ્રશ્ન છે અને કંડક્ટરની જે ફરજો છે તેમાંથી 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 10 માર્ક રહેશે। અને કોમ્પ્યુટરને લગતા જે મિત્રો પ્રશ્ન છે, કોમ્પ્યુટરની ઉપયોગની પાયાની જે જાણકારી સંબંધિત જે પ્રશ્ન છે તેવા 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। આવી રીતે અલગ અલગ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। હવે મિત્રો, આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। તમે જો પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો અથવા તો એક કરતા વધારે વિકલ્પને ટીક કરી દેશો અથવા તો વિકલ્પ ટીક કરતી વખતે કોઈ પણ પ્રકારની છેકછાક કરશો અથવા તો વિકલ્પને ટીક કર્યા વગર ખાલી છોડી દેશો, તો તેવા સંજોગોમાં મિત્રો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો, OMR માં તમારે 100 પ્રશ્નના જવાબ છે તે ફરજિયાત આપવાના રહેશે। હવે જે પ્રશ્ન તમને નથી આવડતો અને તમે જવાબ આપવા ન માંગતા હોય તો ત્યારે મિત્રો તમને OMR માં એક ઈ વિકલ્પ છે તે એક્સ્ટ્રા જોવા મળશે, ત્યારે તે ઈ વિકલ્પને મિત્રો તમારે ડાર્ક કરી દેવાનું રહેશે, એટલે કે ખૂટી દેવાનું રહેશે। જો મિત્રો તમે ઈ વિકલ્પ ટીક કરશો તો તેવા સંજોગોમાં જે માઇનસ પદ્ધતિ છે તે લાગુ નહીં પડે, એટલે કે તમારા માર્ક છે તે માઇનસ નહીં ગણાય, પરંતુ તમે ખાલી છોડી દેશો અથવા તો તમે ખોટો આન્સર ટીક કરી દેશો તો તેવા સંજોગોમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે। હવે મિત્રો, આજે કંડક્ટરની ભરતી છે તો તેમાં કયા ઉમેદવાર અરજી કરી શકશે તેના વિશે વાત કરીએ તો કે અહીં ચોખ્ખું વિઝન છે તે હોવું જોઈએ, એટલે કે મિત્રો ચોખ્ખું દેખાતું હોવું જોઈએ, આંખ છે તે સ્પષ્ટ હોવી જોઈએ। ત્યાર પછી તેની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે, ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની ઉંમર હોવી જોઈએ। પરંતુ અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ છે તે આપવામાં આવશે। અહીં ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ધોરણ 12 પાસ હોવી જોઈએ, એટલે કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ।
સાથે સાથે પ્રાદેશિક વાહન વ્યવહારની જે કચેરી છે એટલે કે આરટીઓ છે તો તેના દ્વારા મિત્રો તમને વેલિડ કંડક્ટર લાયસન્સ અને બેજ છે તે મળેલું હોવું જોઈએ, એટલે કે તમારી પાસે વેલિડ કંડક્ટર લાયસન્સ અને બેજ છે તે ફરજિયાત હોવો જોઈએ, તો તમે આ ભરતીમાં અરજી કરી શકશો. જો તમે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે પરંતુ તમારી પાસે કંડક્ટર લાયસન્સ નથી તો તમે આ ભરતીમાં અરજી નથી કરી શકતા. કંડક્ટર લાયસન્સ અને બેજ છે તે ફરજિયાત હોવો જોઈએ. તો મિત્રો અહીં જીએસઆરટીસી દ્વારા જે કંડક્ટર કક્ષાની લેખિત પરીક્ષા લેવામાં આવશે તો તેનો અભ્યાસક્રમ કંઈક આ મુજબનો રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક ને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.